આપણે અંદર પ્રવેશવા જઈ હે ગાઈસ, તો બધાને ગુડ મોર્નિંગ તો મોર્નિંગ તો ન કહેવાય, આમ તો ગુડ ઇવનિંગ. ઇવનિંગ થઈ ગયું, મોર્નિંગ નથી થયું. અહીંથી Stay on Swami Vivekanand Road. ચડા દે ડાયરેક્ટ અટલ બ્રિજ. यहाँ पे रख दो. તો ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરી દીધી અને સ્લીપ આપી દીધી. મફત છે, મફતમાં તો કોઈ વસ્તુ નહીં ભાઈ. અહીંયા ગાડીને 10 રૂપિયા. અહીંથી આ તો પહોંચી ગયા અમે આજે અટલ બ્રિજ. હું અને વિપુલ, અમારા વિપુલભાઈ જોડે છે. ધીસ ઇઝ યોર વિપુલ, SBI ઓકે CEO, HDFC ઓનર. તો આ રહ્યો આપણું અહેમદાબાદ. અને અમદાવાદમાં આજે અમે અટલ બ્રિજની મુલાકાતે પહોંચી ગયા છે દોસ્તો. તો બધાને ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કારણ કે હજી મોર્નિંગ તો બહુ બધું. તો આ નજારો તમે જુઓ. હજી તો હું તમને નજારો બતાવતો જ રહે. તમે જોયા જ કરજો. આનંદ આવશે તમને અનોખો. આ નજારો જુઓ. તો આ રહ્યો આપણું અહેમદાબાદ. અને અમદાવાદમાં આજે અમે અટલ બ્રિજની મુલાકાતે પહોંચી ગયા છે દોસ્તો. તો બધાને ગુડ મોર્નિંગ તો ન કહેવાય, કારણ કે હજી મોર્નિંગ તો બહુ બધું. તો આ નજારો તમે જુઓ. હજી તો હું તમને નજારો બતાવતો જ રહે. તમે જોયા જ કરજો. આનંદ આવશે તમને અનોખો. આ નજારો જુઓ. તો અહીંયા આપણે પહેલાં ટિકિટ લેવી જરૂરી છે. એના વગર તો આપણને એન્ટ્રી આપશે નહીં આ લોકો. यहाँ पे डिस्काउंट है. कैफे सब जगह पे डिस्काउंट. અટલ બ્રિજ સોરી બે કેટલાની છે એક ટિકિટ સાહેબ? બે 3 અટલ બ્રિજ નું કરી દીધું. 3 અટલ બ્રિજ. मशीन खुद कही दे कि તમે એટલા રૂપિયા જમા કરો. ભાઈ 200 ની નોટ આવી. ઓનલી યુપીઆઈ એમ. 3 અટલ બ્રિજ. યસ. હવે ગાઈસ, તો અત્યારે અટલ બ્રિજને આપણે અંદર પ્રવેશવા જઈ રહ્યા છે, એન્ટર થવા જઈ રહ્યા છે. એમાં આપણે વિપુલભાઈ છે અને આગળ ચલો. આપણે અટલ બ્રિજનું બધું તમને વ્યૂ બતાવું હવે.
પેલા અહીંથી તમને હું બહારથી એનો નજારો બતાવી દઉં અટલ બ્રિજનો. આજ ઘણા ટાઈમ પછી આપણે આની મુલાકાત લીધી. રિવરફ્રન્ટ ઉપર આવેલું અટલ બ્રિજ કે જે અમદાવાદને એમ કહેવાય ને કે શોભા બની રહ્યું છે અત્યારે. અને અમારા બીજા એક અમદાવાદની શોભા છે આ. માના વગેરે અમદાવાદ સૂનું છે અને આના વગેરે સૂનું છે. અહીં તો ઘણી વસ્તુ છે આમાં જોવા જાય તો જે અમદાવાદમાં ખૂટે એમ નથી. હે પાર્કિંગ હા કઈ છે હું જોઈ જાય. રૂફ જો એન્ટિક છે પ્લાસ્ટિકનું છે. ક્રૂઝ વસુદેવ કુટુંબ એ તો ઓલું છે જ ને ક્રૂઝ રેસ્ટોરન્ટ. દસો આપણે હરતું ફરતું નહીં એ નથી. એ તો મારા ભાઈ એ આવું થોડું છે. એ તો તું જોયા કરતા હાંજે જ નીકળે. ખાલી લાઈટો થતી એમાં. હે ડાન્સર ગર્લ્સ આમાં ડાન્સ કરે. થઈ જાય. કરી નાખે તો મારી કઈ ગીતાર નહીં ને. ઇલીગલ ટેકનિક અહીંથી આવવાની વિધાઉટ ટિકિટ. ત્યાં જાળી મારી દીધી ભાઈ. જાળી તો છે જ. એટલી જાળી ખેંચતા તને શું વાર લાગે છે? રિસ્ક છે. લે આપણે જોરદાર કે અટલ બ્રિજના આજુબાજુનું બધું લોકેશન જોતા કાંઈ ઘટે નહીં. બહુ મજા આવી. આમ અતિશય આનંદ આવ્યો. આમ જોરદાર. તમે બ્લોગ જોશો એટલે તમને ખબર તો પડી જાય. અને આપણે સપોર્ટર આ વખતે વિપુલભાઈ હતા એટલે અલગ જ આનંદ થયા છે. અને બાકી તો તમે પાછળનું વ્યૂનું મારે કંઈક કહેવા જેવું છે જ નહીં. તમે જોવો એટલે તમને આપોઆપ ખબર પડી જાય કેવો મસ્ત વ્યૂ છે. તો હાલો બધું આપણે અટલ બ્રિજનું બધું નજારો જોઈ લીધો મોસ્ટ ઓફ આમ તો. અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો. સામે છે ને ત્યાં ફોટો પાડતા જાય ઘડી.
પાણીની બોટલ લીધો ખાલી. તો પેલા આમાં નેચરલ વસ્તુની ખૂબ બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે. કારણ કે ઝાડો ડિસ્કાઉન્ટ લઈ લીધો 4-5 લઈ લીધા તો 20-20 રૂપિયાના તો ફ્રીમાં નથી. એમને માં આપે ડિસ્કાઉન્ટ. ક્યાં જવું તારે? થોડા થોડા બી ના ભાઈ કાંઈ નહીં પીવું. તો હવે આપણી ફરારી બહાર કાઢવાનો સમય થઈ ગયો. તો અટલ બ્રિજને ટાટા કરવાનો સમય થઈ ગયો ભાઈ. તો આ બધું આખું પાર્કિંગ લોટ છે, બધું તમે જોવો ને. આ તો હજી ઉપલો માળ છે, આના વિનાના ઉપર બી માળ છે ને અને નીચે બી હજી માળ છે. તો વિચાર કર્યો કેવડું મોટું તો પાર્કિંગ હે. આ શું હે આ? નાવા જે તડકાને ના રહી શકે ને એ ઠંડક ધોધમાર સીધો સૂર્યપ્રકાશ ના પડે ને એટલે. તો આપણી ફરારી કાઢો બારી અડધી જ લે, આપણે ટેન્શન નો લે. બૂમ